મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજની વાતનું નામ છે જોડાણનો જાદુ. યોગ્ય જગ્યાએ જોડાણ થવાથી વ્યક્તિને મફતમાં મોજ મળે છે. સારામાં સારી ટ્રેન હોય પણ એન્જિન નબળું હોય તો ઠેકાણે ન પહોંચે. એન્જિન મજબૂત હોય અને નબળામાં નબળો ડબ્બો હોય તો એ દ્વારકા દિલ્હી પહોંચી જાય. આ જોડાણનો જાદુ છે. આપણે આ બોલીએ છીએ તો આજના સાયન્સે શોધ કરી છે કે માણસના અવાજની ગતિ 1 મિનિટે 300 કિલોમીટરની હોય, પરંતુ પ્રકાશની ગતિ 1 સેકન્ડે 3 લાખ કિલોમીટરની છે. આપણે આ સંસાધન કે પ્રસાધનો વિના અહીંથી બોલીએ તો 300 કિલોમીટર અવાજ જાય ત્યારે 1 મિનિટ થાય, પરંતુ વૈજ્ઞાનિકોએ ઉપગ્રહ વગેરે માધ્યમોથી અવાજના તરંગને પ્રકાશના કિરણ સાથે જોડી દીધા તો અવાજની ગતિ પ્રકાશના કિરણ જેટલી તેજસ્વી થઈ ગઈ, અતિ ત્વરિત થઈ ગઈ. એટલે આજે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, યુકે હોય કે યુઆઈ હોય, અહીંયા દિલ્હી હોય કે દ્વારકા હોય, ત્યાંથી દૂરદર્શન કે કોઈ પણ માધ્યમથી અવાજ કે શબ્દ કે ચિત્રોને રજૂ કરે તો આકાશમાં ઉપગ્રહના માધ્યમે થઈને અહીં આવે તો એ આપણને વધીને અમુક સેકન્ડોમાં આપણને સંભળાય છે. આમ ફરીને આવે તો પણ શું કામ? આ જોડાણ છે. આપણી ગતિ પણ ઈશ્વર તરફ બહુ મંદ હોય છે, પરંતુ જે ભગવાન સાથે જોડાયેલા હોય એની ગતિ ભગવાન તરફ લાખો કિલોમીટરના અંતરે જતી હોય. એકવાર અમે સંતો પધરામણી ગયા હતા તો મેં એક રાજ જેવા યુવકને પૂછ્યું કે તને ખબર છે ભગવાને એવું કીધું છે કે અક્ષરધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો અહીંયા ફેંકે તો વાયુના લહેરખે ઘસાતો 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 અહીંયા આવે ને ત્યાં રસ થઈ જાય, પરમાણુ જેવડો થઈ જાય. એનો અર્થ શું થાય? આટલું અંતર આપણે પુરુષોત્તમ નારાયણને પામવામાં કાપવાનું છે, એટલું અક્ષરધામ દૂર છે. તો અત્યારે તમે જે ચાલો છો એ સ્પીડે ચાલશો તો ત્યાં પહોંચી શકશો કે ગિયર બદલવો પડશે? પટ લઈને બોલ્યા સ્વામી ગિયર તો બદલવો પડશે. તમે કીધું અત્યારથી બદલી નાખજો. તરત પૂછ્યું સ્વામી ગિયર બદલવાનો ઉપાય? મેં કીધું જેને ગિયર બદલ્યો ને એટલે જોડાઈ જાઓ. ટૂંકો ટચ. એટલે વચનાવતમાં કીધું કે જેવું સંબંધીમાં સ્નેહ છે એવું કોઈ સાચા સંતમાં થાય, એના ભાગવત ધર્મની પણ પુષ્ટિ થાય અને મોક્ષના દ્વાર પણ ખુલી જાય અને ભાગ્યના દ્વાર પણ ખુલી જાય. નિષ્કુળાનંદ સ્વામી કે જો મોટે ભાગ્યે મળે સાચા સંતનો સંગ, દિલથી કરે તો જ રહી જાય જીવનમાં રંગ. માટે જો એમાં થાય પ્રીતિ તો આપણે જગ જઈએ જીતી. આ વસ્તુ આટલી જ છે. આ જોડાણનો જાદુ છે. વાલિયો લૂંટારો હાવ નિમ્ન કક્ષામાં હતો, પરંતુ નારદજી જેવા ઋષિ હારે જોડાણો તો વિશ્વવંદની વાલ્મીકી ઋષિ બની ગયા. પ્રહલાદજી દૈત પુત્ર હતા પણ નારદજી જેવા દેવર્ષિ સાથે જોડાણા તો દેવોને પણ વંદની એવા મહાન ભક્તરાજ બની ગયા. ખુદ નારદ પણ દાસી પુત્ર હતા, પરંતુ સાચા સંતને સેવી એમાં જોડાણા તો એ દાસી પુત્ર મોટીને દેવર્ષિ થઈ ગયા. ભગવાનનું મન કહેવાના 24 અવતારમાં એની ગણના થાય એટલા તાકાતવાન ને ભક્તિમાન થઈ ગયા. એ જ રીતે આવો સંપ્રદાયમાં એ જોબન પગી મુક્તાનંદ સ્વામી સાથે જોડાણા, ભક્ત શિરોમણી જોબન પગી બની ગયા. એ વડોદરાના ઢુંડુબા, નારૂપંત નાના, મહારાજા ગાયકવાડ સરકાર વગેરે અનેક અધિકારીઓ પદાધિકારીઓ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી સાથે જોડાણા, છતાં દેહ બ્રાહ્મી સ્થિતિને પામી ગયા. આ ત્રણેય લોકને તત્વને હથિયાળીમાં જાણે એવી અલૌકિક સ્થિતિને પામી ગયા. એ બારવટીયો શિકાર કરનારો, એકાદશીના દિવસે પણ માંસાહાર ભક્ષણ કરનારા લોધિકાના નરેશ અભેસી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીમાં વિશ્વાસ રાખ્યો અને એને કીધું એમ કર્યું તો એ ધ્યાની અભેસી બની ગયા. અરે
એની પૂજામાં રોજ પરમાત્મા પ્રગટ થાય, દર્શન દે, 6 કલાકના ધ્યાન થાય, આવા અલૌકિક સ્થિતિને પામી કે આ જોડાણનો જાદુ છે. એ વાલેરો વરુ માણસાનો, એના બાપા હતા માણસિયા વરુ અને એનો ભાઈ મોટો ચેદી વરુ. એ માણસિયા વરુને 2 પત્ની હતી. એમાં વાલેરાની માતા મરી ગયા એટલે ચેદી વરુને માતાને આધીન થઈને એ દીકરા માટે કહી દીધું નાના અન્યાય થયો, આ બારવટે ચડ્યો. શીભડા કાપે માણા કાપનાર હતો, પણ સમર્થ મૂર્તિ, અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને હાથ ઝાલ્યો અને સ્વામીના વચનમાં વિશ્વાસ રાખ્યો અને સ્વામી કીધું કે હાથ ગાંઠો છૂટે ત્યાં તારો ગરાસ પાછો મળશે. અને એ મળી ગયો અને સ્વામી કીધું એમ કર્યું તો હાથ ગાંઠો છૂટી ત્યાં ગરાસ તો મળ્યો, પણ એને હાથે હાથે અંતરની ગ્રંથિઓ જ ગળી ગઈ. રોજ બોલે અને ભગવાન એને હાજર થાય એવી અલૌકિક સ્થિતિ પામી ગઈ. આ જોડાણનો જાદુ છે. અમે સમથિંગ આજથી 22 વર્ષ પહેલાં એકવાર નવસારી સત્સંગ માટે ગયેલા અને નવસારીથી દાંડી સ્નાન માટે 2 બસો લઈને ગયેલા. ત્યારે ગાંધીજીએ જે દાંડીકૂચની યાત્રા કરી એ વિશે થોડુંક જાણેલું. તો જ્યારે ગાંધીજી અમદાવાદથી સાબરમતી આશ્રમેથી નીકળ્યા ત્યારે એની હારે માત્ર 39 વિદ્યાર્થીઓ હતા. એમાં નાનામાં નાના વિદ્યાર્થીઓ 14 વર્ષ, ત્યારે મોટો 21 વર્ષનો હતો. ગાંધીજી સૌથી મોટા હતા. વિદ્યાર્થીઓ 18 લઈને ગયા હતા. પરંતુ જ્યારે ત્યાં ગયા તો ત્યાંના આખા આદિવાસી વિસ્તાર, ત્યાંના જે ગરીબ લોકો બાપુ આપણા કલ્યાણ માટે આ કામ કરી રહ્યા છે એમ માનીને વરસડા ને દાંડી ને ફેદરા ને આજુબાજુના ગામના કે બાપુ શું કરવી? બાપુ કે કાંઈ નહીં, હું જ્યાં જાઉં ત્યાં ઊભા રહેજો, બીજું કશું નથી કરવાનું. બાપુએ મીઠાનો કાયદાનો ભંગ કર્યો એટલે ગોરા લોકોએ એને જેલમાં નાખ્યા. તો એની હારે આજુબાજુના ગામના 4000 લોકો જેલમાં ગયા. તે ત્રીજે દિવસે એમ થયું 4000 ને ખાવા ક્યાંય જ દે, ઓલાને ખૂબ જોવે ખાવા, બધા નિર્દોષ છોડી દીધા. પરંતુ ગાંધીજી બાપુ આરે માત્ર 3 જ દિવસ રહ્યા. જ્યાં આઝાદ ભારત થયો ત્યારે એ આઝાદીના સેનાનીમાં એનું નામ આવ્યું, કારણ કે ગાંધીજી જેલમાં ગયા હતા. સરકારે પહેલો કાયદો કર્યો કે આજે આઝાદીના સેનાની હતા બચી ગયા એને વિદેશના વિઝા મફત અને આ લોકમાં 25,000નો પગાર, જેને જ્યાં જવું હોય. આજે મોટા મોટા બંગલાઓ. મેં કીધું આવા વિસ્તારમાં બંગલા ક્યાં થાય કે સ્વામી ગાંધીજી જોડે ઊભા રહ્યા એનું ફળ. મારે કેવું છે કે આઝાદ ભારતમાં એક સારું કાર્ય કરનાર વ્યક્તિ સાથે ઊભા રહ્યા તો વિદેશના વિઝા મફત. એમ જે આજે કોઈ મોટા સંતો આપણા હિત માટે અનેક કાર્ય કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, આપણા સંસ્કાર અને આપણા જીવનની ઉન્નતિ માટે કરતા હોય, એની હારે ઊભા રહ્યો ને તો અક્ષરધામના વિઝા મફત અને આ લોકમાં પણ તમે ઊંચું માથું કરીને જીવી શકો, આ લોકની પણ સુખ સમૃદ્ધિ ભરપૂર થાય. આ જોડાણનો જાદુ છે. માટે મન કર્મ વચને સાચા સંતને સેવી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવી અને મનુષ્ય જન્મ સફળ કરી લો, એ જ અભ્યર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.